કેમ છો બાળકો? નમસ્તે. મજામાં છો ને બધા? સરસ. તો આજે આપણે હવે ઝ ને ટ ભણીશું. ગયા વિડીયોમાં તમે શું ભણ્યા હતા? ગીત ગાયું હતું ને એક, અને વાદળામાં ને એમાં રંગ પૂરવાનો આપ્યું હતું ને ટીચરે? તો પૂરી નાખ્યો બધાએ? સરસ. તો આજે આપણે હવે ઝ ને ટ ભણીશું. તો ઝ એટલે શું થાય? ઝબલું. ઝ બોલો, ઘૂંટો અને લખો. આ શેનું ચિત્ર છે? ઝબલાનું છે. ઝબલું છે એ નાના બાળકો પહેરે છે. ઝબલામાં વિવિધ રંગ અને ભાતના હોય છે. ઝબલું કાપડમાંથી બનાવવામાં આવે છે. ઝબલું કેમાંથી બનાવવામાં આવે? કાપડમાંથી બનાવવામાં આવે. ઝબલુને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્રોક કહેવાય. શું કહેવાય? ફ્રોક કહેવાય. તો અહીંયા આપણને ઝ આપેલો છે, એમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે. કેવો રંગ પૂરશું બાળકો આપણે? પેન્સિલ કલર અથવા મીડિયા કલર જ પૂરવાના છે. કોઈ સ્કેચ પેન કલર પૂરવાના નથી. તો અહીંયા સરસ રીતે બહાર ન નીકળે એવી રીતે રંગ પૂરી લેવાનો છે. તમને બધાને રંગ પૂરવાની મજા આવે છે ને? રંગ પૂરવો તો બધાને બહુ ગમે. તો સાથે સાથે રંગ પૂરતું જવાનું અને લખતું જવાનું છે. લખવામાં પણ સરસ અક્ષર બનાવવાના છે. ખરાબ અક્ષર કોઈએ કરવાના નથી. તો અહીંયા જો સરસ મજાનો આવી રીતે રંગ પૂરી દીધો છે. તો ઝબલામાં રંગ પૂરાઈ ગયો છે. હવે નીચે ઝબલાના ઝ આપેલા છે, એને આપણે ઘૂંટવાના છે. તો બોલતું જવાનું અને લખતું જવાનું છે. ઝબલાનો ઝબલાનો રેડ લાઇનથી રેડ લાઇનની વચ્ચે જ લખવાનું છે. કોઈએ બ્લુ લાઇન બાજુ જવા દેવાનું નથી. આ 2 લાઇનમાં જ સરસ રીતે લખવાનું છે. ઝબલાનો ઝબલાનો સરસ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું છે. બધાને લખતા આવડે? જેને ન આવડે ઝબલાન ઝ લખતા, એને પહેલાં ચેક્સવાળી બુકમાં લખવાના, એટલે આવડી જશે. તો આવી રીતે સરસ મજાના ઝબલાના ઝ લખી લેવાના છે. પછી ત્રીજી લાઇનમાં પણ થોડાક ઘૂંટવાના છે અને બીજા લખવાના છે. તો સરસ રીતે પહેલાં ઘૂંટવાના ને પછી લખવાના છે. હવે અહીંયા લખવાના છે. તો લખવામાં આમ સરસ રીતે લખીશું. ઝબલાનો 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 આવી રીતે સરસ લખવાના છે. સરસ રીતે આમ ઝબલાના ઝ લખાઈ જાય પછી નીચે જુઓ, જની ફરતે રાઉન્ડ કરો. તો આમાં ઝબલાન ઝ ગોતીને રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા ઝ ડ પ, તો અહીંયા જ છે તેની ઉપર રાઉન્ડ કરો. પછી ઝર મર, જ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરો. ગ ઝલ, તો જ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરો. જ રખ, જ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરો. ઝ મર, તો જ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરો. હવે જને જથી શરૂ થતા ચિત્ર સાથે જોડવાના છે. અહીંયા કેટલાક ચિત્ર આપેલા છે અને ચિત્રના નામ આપેલા છે. જો એનો પહેલો મૂળાક્ષર જ હોય તો એની સાથે આ જને જોડવાનો છે. તો આ શું છે? ઘોડો, તો ઘ છે તો એને જોડવાનો નહીં. જભો, તો આ જથી છે તો એને જોડી દેવાનો. પછી ઝંડો, તો એ જથી થાય છે તો એને પણ જોડી દેશું. પછી ચાવી, તો એ ચથી થાય છે તો એને જોડવાનો નહીં. ઝાંઝર, તો આ જથી થાય છે તેને જોડી દેવાનું. ઝરૂખો, આ જથી થાય છે તેને પણ જોડી દેવાનું. હવે બાજુના પેજ ઉપર જુઓ. હવે શું આપેલું છે બાજુના પેજ ઉપર? ટ આપેલો છે. ટપાલીનો ટ થાય. પછી ટ બોલો, ઘૂંટો અને લખો. તો અહીં ટપાલીનો ટ છે એ બોલવાનો અને લખવાનો ને ઘૂંટવાનો છે. ટપાલી પત્ર લાવે છે. ટપાલી ગણવેશ પહેરે છે. ગણવેશ એટલે ટપાલ દેવા આવે તો એનો યુનિફોર્મ પહેરીને આવે છે. ટપાલી સમાજ સેવક છે. તો અહીં ટ છે તો અહીંયા સરસ રીતે રંગ પૂરવાનો છે. કેવો રંગ પૂરશો બાળકો? પેન્સિલ કલર અથવા મીડિયા કલર જ પૂરવાના છે. તો સરસ રીતે આમ બહાર ન નીકળે એ રીતે ટપાલીના ટમાં રંગ પૂરવાનો છે. તમને રંગ પૂરવો બહુ ગમે છે નહીં? ગમે ને બધા બાળકોને? તો આવી રીતે રંગ પૂરી દેવાનો. પછી હવે નીચે
લખવાનો ઘૂંટવાનો છે ટપાલીનો ટ ટપાલીનો ટપાલીનો બોલતું જવાનું અને લખતું જવાનું છે. ટપાલીનો ટ થાય એવું જરૂરી નથી. ટ્રેક્ટરનો પણ ટ થાય, ટબનો પણ ટ થાય, ટપાલનો પણ ટ થાય. આવી રીતે ઘણા બધા એવા શબ્દ છે જેનો ટ થાય. જે ટથી શરૂ થતો હોય એ બધા લખી શકો તમે. હવે અહીંયા સરસ મજાના ટ લખાઈ ગયા છે. તો હવે નીચે અડધામાં ટ લખવાના છે અને અડધામાં ઘૂંટવાના છે. તો તમારે અડધામાં છે એ ઘૂંટી લેવાના પહેલાં, પછી નીચે લખવાના. કઈ લાઈનથી કઈ લાઈનમાં લખશો? રેડ લાઈનથી રેડ લાઈન સુધીમાં લખવાના છે. ટપાલીનો 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 આવી રીતે સરસ રીતે ટપાલીના ટ લખાઈ જાય. પછી નીચે ટની ફરતે રાઉન્ડ કરો. તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, એમાં જ્યાં ટ દેખાય એમાં રાઉન્ડ કરવાનો છે. બટન તો ટ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરશું. ટગર તો ટ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરશું. પટલ તો ટ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરશું. નટ તો ટ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરશું. ખટપટ તો અહીંયા ટ છે તો અહીંયા રાઉન્ડ કરશું. બીજે ક્યાંથી છે? અહીંયા તો અહીંયા રાઉન્ડ કરવાનું. પછી ટને ટથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાના છે. આગળ જેમ જોયું જથી શરૂ થતો એટલે શબ્દ સાથે જને જોડતા હતા, એવી રીતે ટને ટથી શરૂ થતા શબ્દ સાથે જોડવાના છે. તો આ શું છે? ટ્રેક્ટર. તો એ કેનથી થાય છે બાળકો? ટથી. તો એને જોડી દેવાનું. પછી ટેનિસ એ પણ ટથી થાય છે તો એને જોડી દેશું. ચસમાં તો અહીંયા શું આવ્યું? પહેલાં ચ આવ્યો તો એને નહીં જોડવાનો. ટપાલ તો એ ટથી થાય છે એને જોડી દેશું. ટબ તો એ ટથી થાય છે તેને જોડી દેશું. ઘર તો એ ખથી થાય છે એને જોડવાના નહીં. હવે પાછળ જુઓ. આગળ જેમ આપણે જ જોયો એમ પાછળ પણ જ આપેલું છે. જમાં રંગ પૂરવાનો છે તો તમારે ઘરે રંગ પૂરી લેવાનો છે. જ એટલે શું થાય? ઝરણું. તો ઝરણું એટલે શું થાય? અંગ્રેજીમાં સ્ટીમ કહેવાય એને. પછી ઝાડ તો એને શું કહેવાય? ટ્રી કહેવાય. તો સરસ ઝાડ આપેલું છે, અહીંયા ઝરણાનું ચિત્ર આપેલું છે. નીચે હવે તમારા જ છે એ બધાએ ઘૂંટવાના અને લખવાના, એ હોમવર્કમાં લખી લેવાના છે. હવે નીચે મુખપાઠ છે. ઝભલાનો ઝરણાનો ઝાડનો ઝંડાનો ઝભલાનો આટલાના થાય એમ કે છે. આથી વધારે પણ થાય પણ અહીંયા આટલાના જ આપેલા છે. હવે ઝભલામાંથી જ શોધી જ પર રાઉન્ડ કરો અને ઝભલામાં ગુલાબી રંગ પૂરો. તો અહીંયા જ છે એ શોધીને એની ઉપર રાઉન્ડ કરવાના છે અને પછી ઝભલામાં પિંક કલર એટલે કે ગુલાબી કલર પૂરવાનો છે. તો અહીંયા જ છે ત્યાં રાઉન્ડ કરશું. પછી ક્યાં જ છે? અહીંયા તો અહીંયા રાઉન્ડ કરશું. બીજે ક્યાં છે? અહીંયા તો અહીંયા રાઉન્ડ કરવાનું. અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરવાનું. બીજે ક્યાં છે? અહીંયા તો અહીંયા રાઉન્ડ કરશું. હવે ચેખાય છે ક્યાંય? સરસ અહીંયા છે. કોઈએ જમરૂખના જમા રંગ જમરૂખના જમા કોઈએ રાઉન્ડ નથી કરવાના, ઝબલાન જમા જ કરવાના છે. હવે બાજુના પેજમાં જુઓ. ટ આપેલો છે તો ટમાં રંગ પૂરવાનો છે. પછી શું? ટમેટું છે. પછી ટેબલ થાય, ટથી થાય ને. સરસ. તો અહીંયા સરસ રીતે ટ લખી લેવાના તમારે. પછી નીચે પાછો મુખપાઠ છે. ટપાલીનો ટ થાય, ટમેટાનો ટ થાય, ટેબલનો ટ થાય, ટ્રેક્ટરનો ટ થાય, ટેનિસનો પણ ટ થાય. તો આટલા બધાના ટ થાય, આથી વધારેના પણ થાય. હવે ટપાલીમાંથી ટ શોધી ટ પર રાઉન્ડ કરો. હવે ટપાલીમાં પીળો રંગ પૂરવાનો છે ટપાલમાં. તો અહીંયા ટ શોધવાનું છે. તો અહીંયા ટ છે ત્યાં રાઉન્ડ કરશું. બીજે ક્યાં છે? અહીંયા તો અહીંયા રાઉન્ડ કરશું. અહીંયા છે તો અહીંયા કરશું. બીજે ક્યાં છે? અહીંયા તો અહીંયા કરશું રાઉન્ડ. પછી દેખાય છે ટ અહીંયા છે તો અહીંયા રાઉન્ડ કરશું. હવે દેખાય છે અહીંયા તો અહીંયા રાઉન્ડ કરશું. ટપાલમાં કેવો રંગ પૂરવાનો બાળકો? પીળો. અને ઝબલામાં ગુલાબી રંગ પૂરવાનો છે. તો તમારે પીડીએફમાં જે મુજબ પેજ આવે એ રીતે ચારેય પેજ હોમવર્કમાં લખવાના છે. તો બાય બાય વિદ્યાર્થી મિત્રો.